નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પર્યાવરણ, ચેપ્ટર નંબર 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, એના વિશે આજે આપણે જોઈએ. તો જો ખરાબ સ્વપ્ન. મદદ મદદ, મને બચાવો. દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારેય બાજુ દોડતા હતા. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તે એવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યો ને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. હું જસમાં છું. હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. તો મિત્રો, અહીં જસમાની વાત કરી છે તે કે ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહે છે, કચ્છ જિલ્લામાં. તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા. કોઈને ખબર જ નથી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું. બધે જ ગભરામણ હતી. થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી ઘણી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી: જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. અમારા ગામના 6 લોકો મરી ગયા હતા. મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. મોટા બાપુ, જે અમારા ગામના સરપંચ છે, તેમના ઘરને વધુ નુકસાન થયું નહોતું. તેમને તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા નહોતા. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો. ચર્ચા કરો ને લખો. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે? તો હા મિત્રો, મેં પણ આ મુશ્કેલીનો સામનો કર્યો છે. અને તમારા વડીલો જે છે, તમારા મમ્મી પપ્પાએ, એમને પણ આ ભૂકંપનો અનુભવ કર્યો છે. તમે પૂછી જોજો. તો તેવા સમયે કોણે મદદ કરી હતી? યાદી બનાવો. તો તેવા સમયે સોસાયટીની વ્યક્તિઓ, સેવાભાવી કાર્યકરો, અગ્નિશામક દળ અને સમાજ સેવા જેવી સંસ્થાઓએ ઘણી બધી મદદ કરી છે. મદદ આવી. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા નહોતા. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલીભર્યું હતું. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં. પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં.
તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોટા બનાવ્યા અને તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી દોડી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં પણ હીરાની જેમ ચમકતું હતું. ચર્ચા કરો કે જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી હતી? તો જોઈએ કે જસમાના ગામે બહારથી ઘણા લોકો આવ્યા હતા. તેમાં ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, લશ્કરના જવાનો, સરકારી અને NGO સંસ્થાના સભ્યો, સેવાભાવી કાર્યકરો વગેરે હતા. આ લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર કરી. જેના ઘર પડી ગયા હતા તે લોકોને રહેવા માટે પ્લાસ્ટિકના તંબુઓ બાંધવામાં મદદ કરી હતી અને ખાવા પીવાની વસ્તુઓ, કપડાં વગેરેની વ્યવસ્થા કરી હતી. તો જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે? કેમ? તો હા મિત્રો, કે જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. આ ઘર મકાનોને સ્ટ્રક્ચર ડિઝાઇનથી એટલે કે ભૂકંપ પ્રૂફ બનાવ્યા હોવાથી ફરીથી ધરતીકંપ આવે તો પણ જસમાના ગામના લોકોના ઘર પહેલાં કરતાં વધુ સુરક્ષિત રહેશે. વિચારો કે તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો હા, આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાએ આપણું ઘર છે એ ધરતીકંપ આવે તો સુરક્ષિત છે, કેમ કે તે ઇજનેરની સલાહ મુજબ આપણે બનાવ્યું છે. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો પાલતુ પ્રાણીઓને બચાવવા માટે ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ. દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો તથા પાણીની વ્યવસ્થા કરીશ. પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળ ઊંચી અને સલામત જગ્યાએ રાખીશું. આપણે લખો તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બતાવો. તો જુઓ મિત્રો, જે જસમાનું ઘર છે એ માટી, છાણ, ઝાડની ડાળી, લાકડા, પથ્થરો વગેરે ચીજવસ્તુનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. અને આપણું ઘર, તમારું ઘર એટલે કે આપણું ઘર સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું, લોખંડ વગેરેના ઉપયોગ દ્વારા બનાવ્યું છે. તમે શું કરશો? જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું, જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલ નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? હા મિત્રો, કે ધરતીકંપ આવે તો શું કરવું એ આપણને કેટલીક વાર આપણે શાળામાં પણ એના વિશે સાંભળીએ છીએ કે આપણે કઈ રીતે એનો ઉપાય કરવો, આપણે કઈ રીતે બચવું. બરાબર? કે ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ? તો ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે. આ રીતે આપણા શરીરની સુરક્ષા કરી શકાય છે.